ટ્રેન ઊભી રહી, મોટું સ્ટેશન આવ્યું. છોકરાએ બાપાને કહ્યું, આઈસ્ક્રીમ અપાવો. બાપાએ આઈસ્ક્રીમ અપાવ્યો. વળી પાછું બીજું સ્ટેશન આવ્યું. છોકરો કહે, ચેવડો અપાવો. બાપાએ આનાકાની કરી. છોકરાએ મોટેથી કહ્યું, અપાવો નહીતર કહી દઈશ. બાપાએ ચેવડો અપાવ્યો. વળી પાછું ત્રીજું સ્ટેશન આવ્યું. ગરમા ગરમ ભજીયા અપાવો. બાપા ગુસ્સે થયા છતાં ભજીયા અપાવ્યા. બાજુમાં બેઠેલા પ્રવાસીએ પૂછ્યું, આ છોકરો વારે ઘડીએ કહી દઈશ આવું શું કામ બોલે છે? બાપાએ કહ્યું, એ તમે ન સમજો. વળી ચોથું સ્ટેશન આવ્યું. એક ફક્કડ એવું રમકડું સ્ટોલના ફેરીવાળા પાસેથી લેવાનું છોકરાએ વેન લીધું. જો આ નહીં અપાવો તો હવે સાચે સાચ કહી દઈશ, એમ કહીને છોકરાએ ધમકી આપી. ટ્રેન ઉપડી અને સાથેના પ્રવાસીએ કહ્યું, બિચારાને રમકડું તો અપાવવું હતું ને? બાપાએ કહ્યું, અપાવે શું, મારા બાપનું કપાળ. એની અડધી ટિકિટ મેં કરાવી છે અને તેની ઉંમર 14 વર્ષની છે, એટલે તે મને ધમકી આપીને બધું લેવડાવ્યા કરે છે. તેની આખી ટિકિટ કઢાવી હોત તો આટલો બધો ખર્ચો ન કરવો પડ્યો હોત. અસત્ય માણસને કેટલો બધો લાચાર બનાવે છે. જો પિતા પાસે ટિકિટ હોત તો તેઓ નિર્ભય હોત. દીકરો ગમે તેટલી વેન કે જીત કરત તો પિતા તેને ઠપકો આપી શકત, પરંતુ અસત્યએ પિતાના મોઢા ઉપર તાળું મારી દીધું. જે માણસ સત્યના માર્ગે ચાલે છે તેને કોઈની ધમકીનો ડર નથી હોતો, પરંતુ જે માણસ અસત્યનો સહારો લે છે તેને દુનિયાની દરેક નાની વ્યક્તિ પણ લાચાર બનાવી શકે છે. હરે કૃષ્ણ.